કાર્ય કથા કરીએ ને તો યજ્ઞ કરવો પડે, પછી આપણે કથા પછી સુંદરકાંડ રૂપી યજ્ઞ કરવાનો છે, એટલે સુંદરકાંડનો પાઠ કરવાનો છે અને આખું અનુષ્ઠાન ભગવાનને 7 દિવસનું સમર્પિત કરવાનું છે. તો આજે કથા પૂરી થશે, જમીને ફરીથી આપણે પાછા 4 થી 6 સુંદરકાંડનો પાઠ કર્યા પછી દર્શન કરવા જજો અને કાલથી પછી જે તમારી આગળની યાત્રા હોય દર્શનની એ બધી શરૂઆત કરજો. એક બહુ સરસ મજાની કથા છે કે દેવાધિદેવ મહાદેવજીનો શિવ અને પાર્વતીનો સુંદર મજાનો પરિવાર છે અને એમ કહેવાય કે આપણા આ સમગ્ર વિશ્વને છે ને શિવ અને પાર્વતી ચલાવે છે અને એ ભોળાનાથ દરેકના ઘરની ચિંતા કરે છે. એટલા માટે એમ કહેવાય છે કે રોજ સવારે અને સાંજે છે ને ભગવાન આંટો મારવા માટે નીકળે છે. જ્યારે સૂર્યોદય થતો હોય ને એવા સમયે ભગવાન દરેકના ઘરમાં આંટો મારે છે. ઘણા જાગતા હોય એટલા માટે સવારના પોરમાં ઘણા જો કચરો વાળીને એકદમ બધું સારું કરી દે, કારણ કે સવારના પોરમાં ભગવાન આવે છે, વહેલા વહેલા જાગી જાય. એટલે ભગવાન આવે ને જોવે કે તમે જાગો છો, તમે ભક્તિ કરો છો, તમે સારું ભજન કરો છો તો આશીર્વાદ આપે, સુખી થાઓ. પણ ઘણા સૂતેલા હોય કે સૂતા રહો એવા આશીર્વાદ આપે. અને સંધ્યાના સમયે પણ એમ કહેવાય કે મહાદેવજી નીકળે છે રોજ. એટલા માટે કહેવાય છે કે સંધ્યાના સમયે માથું ના ઓળાવવું જોઈએ, સંધ્યાના સમયે કોઈ બીજા ભોગ ન ભોગવવા જોઈએ. અરે સંધ્યાના સમયે જમવું પણ ન જોઈએ, જમવાની વાત નહીં, ભણવું પણ ન જોઈએ. સંધ્યાનો સમય ફક્ત ભક્તિનો છે, આંખો બંધ કરીને ભગવાન સાથે. કારણ કે સંધ્યા એટલે એક દિવસ અને સંધ્યાનો સમય, રાત એકબીજાની સાથે જોડાવાની તૈયારી છે. તો એવા સમયે આપણે પણ ભગવાન સાથે જોડાવાનું એ સરસ મજાની ઘડી હોય છે. તો એ સમયે બીજું કંઈ નહીં કરવાનું, ભગવાનનું ભજન કરવાનું. તો એવા જ એક સરસ મજાના સાંજના સમયે દેવાધિદેવ શ્રી મહાદેવજી આવા જગતની ચિંતા કરવા માટે એમ કહેવાય કે એક દિવસે ઉતર્યા જગતમાં અને એક ખેતરમાંથી જતા હતા. આગળ આગળ શંકર ભગવાન ચાલે છે, પાછળ પાછળ પાર્વતીજી ચાલે છે. બધા સાંભળો છો ને? આપણે ત્યાં આગળ પહેલાં જે પતિવ્રતા સ્ત્રીઓ હતી જેને આપણે ધર્મપત્ની કહીએ છીએ, એક હોય છે ધર્મપત્ની, એક હોય છે પત્ની અને એક હોય છે વાઈફ. આ જે ધર્મપત્ની હોય છે ને એ પતિની પાછળ પાછળ ચાલે છે, જે પત્ની હોય છે ને પતિની સાથે સાથે ચાલે છે, અને વાઈફ હોય છે ને એ પતિથી આગળ આગળ ચાલે છે. એ ડીમાર્ટમાં આગળ આગળ બધું લેતી હોય ને બિલ પાછળ ભરતો હોય પેલો પાછળ પાછળ, એવું હોય છે. તો ધર્મપત્ની છે પાર્વતીજી એટલે પાછળ પાછળ ચાલે છે, આગળ આગળ શંકર ભગવાન ચાલે છે. એમાં અચાનક માતાજીની સાડી છે ને કોઈક પકડે છે. માતાજી કહે છે કે કોણ છે મારી સાડી પકડે છે? અને જ્યાં પાછળ વળીને જોવે છે તો કોઈ સાડી પકડી નહોતી, પણ બાજરીનું દૂંડું હતું ને એમાં સાડી ભરાઈ ગઈ હતી. એટલે માતાજી ધીરે રહીને સાડી કાઢે છે અને એ બાજરીના દૂંડાને હાથમાં લઈને આમ કરે છે તો અંદરથી દાણા નીકળે છે. માતાજીએ કીધું કે આ શું છે? અને જ્યાં મોઢામાં મૂકી બાજરી, તે માતાજીને એટલી ભાઈ કે બીજું લીધું, ત્રીજું લીધું, એમ કે ઘણી બધી બાજરી ખાધી. માતાજીને એટલો બધો આનંદ આવ્યો, પોતે ખાધી હોત તો વાંધો નહોતો, પણ મૂઠો ભરીને લઈને મહાદેવજી પાસે જાય છે. મહાદેવજી લો, આ ખાવું, આ બહુ સરસ મજાનું છે. મહાદેવજી પાછળ વળીને જોયું, શું? લો બાજરી ખાઓ. મહાદેવજીએ કીધું કે આ ખેતર જેનું છે એને ત્યાં પૂછ્યું કે હું બાજરી લઉં છું કે આ લઉં છું? ખાવા માંડી તો સીધું પહેલાં પૂછવું પડે, જેનું ખેતર છે એને પૂછવું પડે, એ કે તો ખવાય. તે કેમ ખાધું? એ કીધું કે મહાદેવજી આખી દુનિયા આપણી છે, આ ખેતરો બધા, જમીન પણ બધી આપણી છે. આ તો બધા થોડા થોડા વર્ષો માટે આવ્યા છે, કોઈ 100-200 બધા જતા રહેવાના, છેલ્લે તો આપણું જ છે ને. કે દેવી એ બધી વાત જવા દો, પણ કોકે મહેનત કરી છે, કોકના મહેનતનું છે, એના મહેનતનું આપણે લેવાય નહીં. ત્યાં બાજરી કેમ ખાધી? પણ કે તમે તો બહુ, પણ એમાં કોણ જોવે છે? અહીંયા ખાધી તો કોણ જોવે છે? ને આપણું મોટું ખેતર છે, એમાં 1-2 દૂંડા તોડ્યામાં કોણ જોવે છે? મહાદેવજી કહે છે કે બીજું કોઈ જોતું હોય કે ન જોતું હોય, હું તો જોઉં છું ને. અને હું જોઉં છું એનો મતલબ કે આખી દુનિયા જોવે છે. નહીં ચાલે. તો શું કરવું? પણ કે હવે જેનું ખેતર છે એની પાસે જાઓ અને જેટલા દાણા તમે ખાધા છે એટલા દિવસ એના ઘરે મજૂરી કરશો તો આ ઋણ તમારું ઉતરશે, એ સિવાય ઉતરશે નહીં. પણ મેં ક્યાં બાજરી ગણી છે કે કેટલી ખાધી છે? તો કે કંઈ વાંધો નહીં, હું ગણી દઉં છું. આંખો બંધ કરીને કહી દીધું કે તમે 365 દાણા ખાધા છે. એટલે તમારે 1 વર્ષ એના ઘરે કામ કરવું પડશે તો આ ઋણ તમારું ઉતરશે, પછી હું તમારો સ્વીકાર કરીશ. ઉપડો. તો પાર્વતીજી જતા જાય છે અને મનમાં કહેતા જાય છે કે આખી દુનિયા કહેશે કે ભોળાનાથ છે, આ ભોળાનાથ છે, આ જુઓ તમે. કે
સેના ભોળાનાથ, તમે અહીંયા કોણ જોવે છે બાજરી ખાધ્યામાં? કીધું બોલવાનું નહીં, કીધું એટલું કરો. કોઈની વસ્તુ આપણેથી પૂછ્યા વગર લેવાય જ નહીં. તમે લીધી છે એટલે તમારું ઋણ ચડ્યું છે. અત્યારે જાઓ છો કે પછી જવું છે? એટલે કે અત્યારે જ જાઉં છું. બસ તમે કહો એ બરાબર છે. અને એમ કહેવાય કે માતાજી એ જેનું ખેતર હતું ને એ પટેલના ઘેર જાય છે. દરવાજો ખખડાવે છે, બધાને પૂછે છે કે આ ઘર, આ ખેતર કોનું છે? પછી ખબર પડે છે તો પટેલના ઘેર જઈને ઘર ખખડાવે છે. નાને 10 વર્ષની દીકરીનું સ્વરૂપ ધારણ કરે છે. માતાજીના સ્વરૂપમાં જાય તો કોઈ સેવા ન કરવા દે, એટલે સ્વરૂપ બદલ્યું છે. 10 વર્ષની દીકરી બન્યા છે. ઘરમાં કોઈ છે, ઘરમાં કોઈ છે ને ઘરમાંથી એક નાની દીકરી દરવાજો ખોલે છે. અને તમે કોણ છો? એટલે કહે છે કે બેન, તારા મમ્મી પપ્પા ક્યાં છે? મા બાપ ક્યાં છે? એટલે કહે છે કે એ તો અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે, એટલે પુરુષોત્તમ માસનું વ્રત કરે છે, એટલે પૂજા કરવા માટે નદી કિનારે ગયા છે, હમણાં આવશે, તમે બેસો. તો પાર્વતીજી અંદર બેસે છે, ત્યાં તો પટેલ પટલાણી આવે છે. કોણ છો તમે? કોણ છો? દીકરી તું કોણ છે? દીકરી તું કોણ છે? કીધું છે કે હું કોણ છું તમને કહી શકું એમ નથી. મારાથી એક ભૂલ થઈ છે, હું ઘેર જઈ શકું એમ નથી. માટે જો તમને વાંધો ન હોય તો તમે મને થોડા દિવસ તમારા ઘેર રાખો ને. હું તમારા ઘેર કાજ કરીશ, તમે જે કહેશો એ બધું કામ કરીશ. મારે કોઈ પૈસો જોતો નથી. તમે જમવાનું આપો તોય ઠીક છે, ન આપો તોય ઠીક છે. હું તમારા ઘેર કામ કરીશ, મજૂરી કરીશ, મને તમારા ઘેર રાખો ને. પણ પટેલ હતા ને, એ દીકરીને જોઈને, દીકરીના મોઢાનું તેજ જોઈને ખબર પડી ગઈ હતી કે આ કોઈ સામાન્ય દીકરી નથી. આનું રૂપ તો જોવો, આનું સ્વરૂપ તો જોવો, આ તો કોઈક જગદંબા આવી લાગે છે. અરે બેટા, તારે કંઈ ચિંતા નહીં કરવાની, એ કામ કરવાનું કશું જ નહીં. આજથી અમારી આ એક દીકરી નહીં, આજથી મારી 2 દીકરી છે. તું પણ આ ઘરની દીકરી છે. તારે જે મજા કરવી હોય, જેમ રહેવું હોય એમ તું રહે. તારે કોઈ કામની ચિંતા ના કરીશ, તું રહે અહીંયા. તો કીધું કે બહુ સારું. માતાજી ત્યાં આગળ રહે છે. એક પછી એક દિવસ એમ કહેવાય કે ઘરના કચરા વાળે છે, પોતા કરે છે, જે માતાજીનું કામ હતું એ બધું કામ કરે છે. એક દિવસ વીતતો જાય છે. રોજ એક દિવસ વીતે ને એટલે કેલેન્ડરમાં એક ચોકડી મારે, અને ચોકડી મારતા જાય ને મનમાં બોલતા જાય કે આ બાજરી બહુ મોંઘી પડી હો મને. આ ખાતા તો બહુ સારી લાગી હતી, પણ આ તો કે બહુ મોંઘી પડી. એક દિવસ માતાજીને યુગ જેવો જાય છે, કારણ કે ક્યાં મહાદેવજીનું કૈલાસ, ક્યાં મહાદેવનું ધામ, અને ક્યાં સંસારમાં રહેવાનું. પણ કહેવાય કે એમાં પુરુષોત્તમ માસ પૂરો થતો હતો, એટલે પટેલ પટલાની વાતો કરતા હતા કે આપણે પુરુષોત્તમ માસ ઉજવવાની ઈચ્છા છે, બધાને ગામને જમાડવાની ઈચ્છા છે, શું કરીએ? તો ઉમામાં અંદર સાંભળી જાય છે. એ આવીને કહે છે કે ભાઈ, તમને જો વાંધો ન હોય તો હું રસોઈ બનાવું. અરે કે નાની દીકરી, તું શું રસોઈ બનાવીશ? એટલે કે મને ટેવ છે, મેં બનાવેલી છે, મને અન્નપૂર્ણાની કૃપા છે. તો તમે મને 2-4 બહેનો, 2-4 ભાઈઓ મારી સાથે રહેજો, હું રસોઈ બનાવીશ. અને માં અન્નપૂર્ણા રસોઈ બનાવે છે, આખું ગામ જમવા માટે આવે છે. પણ વિચાર કરો કે માએ રસોઈ બનાવી હોય પછી તો કેવું શું? એમ કહેવાય કે જેણે જેણે રસોઈ ખાધી છે બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. જેના શરીરમાં રોગ હતા, રોગ મટી ગયા છે. હવે તારે એમ કહેવાય કે મારા પગ દુખાય ને હાથ દુખાય, એ બધું એમ કહેવાય કે મટી ગયું છે. શરીરના રોગ જતા રહ્યા, બધા આનંદ મગ્ન થઈ ગયા. અને આખા ગામમાં એક જ ચર્ચા ચાલે છે કે પટેલના ઘેર જ્યારથી પેલી દીકરી આવી છે ને ત્યારથી ગામની રોનક બદલાઈ ગઈ છે. સાંભળો છો ને બધા, કે જ્યારથી દીકરી આવી છે ત્યારથી ગામની રોનક બદલાઈ ગઈ છે. લોકોએ જે ગામના માણસોએ પૈસા કોકને આપ્યા હોય ને તો કોઈક પાછા ન આપતા હોય, પણ જ્યારથી દીકરી આવે છે લોકો સામેથી પૈસા આપી જાય છે કે તમારે ધન સંપત્તિ લઈ લો, અમારે નથી જોતું. બધા જેના ઘરમાં માંદગીના ખાટલા હતા બધા ઊભા થવા લાગ્યા, બધું સારું સારું થવા લાગ્યું. માટે કહે છે કે નસીબદાર દીકરી આજે પટેલના ઘેર આવી છે. હું કહું છું કે નસીબદાર પટેલના ઘેર દીકરી આવી છે એવું નથી, પણ જેના ઘરમાં દીકરી આવી છે ને એ બધા નસીબદાર છે. સાંભળજો, કારણ કે ભગવાન દીકરો તો ગમે તેને આપે છે. સાંભળો છો ને બધા, દીકરો માગે ને કોઈ ભગવાન પાસે કે હે ભગવાન દીકરો આપજો, ભગવાન કે લઈ જા, દીકરો લઈ જા, જેટલા જોતા હોય એટલા લઈ જાઓ. પણ એમ કે ને કે દીકરી આપજો, તો કે ઉભો રે ભાઈ, ઉભો રે, પહેલાં તારી યોગ્યતા જોવી પડશે. તારામાં સાચવવાની તાકાત છે કે નહીં, તું એને સંભાળી શકીશ કે નહીં. કારણ કે દીકરી છે ને હીરો છે, એટલે નસીબદારને ભગવાન છે ને દીકરી આપે છે. માટે તમે નસીબદાર માનજો જો તમારા ઘરે દીકરી હોય તો. માટે રાજી થજો કોઈ દિવસ. અને દીકરી પોતાનું ભાગ્ય છે ને લઈને આવતી હોય છે, આપણે એની ચિંતા કરવાની જરૂર નથી હોતી, એ એનું ભાગ્ય લઈને આવતી હોય છે. અને અમે તો ઘેર ઘેર ગામે ગામ કથા કરીએ છીએ, તો અમે તો એવા ઘણા બાપને જોયા છે જે આઈને કહેતા હોય છે કે અમારા ઘરમાં કશું નહોતું, પણ જ્યારથી દીકરી અમારા ઘેર આવી છે ને ત્યારથી અમારી આખી રોનક બદલાઈ ગઈ છે, રોનક બદલાઈ ગઈ છે. માટે એવી દીકરી નસીબદાર હોય છે, એના પગલાં હંમેશા નસીબદાર હોય છે. અને આપણા સંતો ખાસ કહે છે
કે તમારા ઘરમાં તમારા પરિવારને છે ને 2 જણાને બહુ પ્રેમ કરજો. આપણા ઘરમાં આપણા પરિવારને 2 જણાને બહુ પ્રેમ કરજો. એક તો આપણી દીકરીને બહુ પ્રેમ કરજો, કારણ કે દીકરી સદાને માટે નથી રહેવાની. એ 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ પછી એને ઘેર જવાની છે. આગળ જીવનમાં એને શું લખ્યું છે આપણને ખબર નથી, પણ આપણી પાસે છે ત્યાં સુધી તો આપણે એને જેટલું આપી શકીએ એટલું સુખ શાંતિ, એમ કહેવાય કે એને જેટલું બને એટલું લાડ પ્રેમ કરજો. અને બીજું, આપણા ઘરમાં જે આપણા વડીલો છે ને એને બહુ પ્રેમ કરજો, કારણ કે એ પણ મહેમાન છે. આપણા જે દાદા દાદી છે, આપણા જે વડીલો છે, વૃદ્ધો છે, એને એમ કહેવાય કે જેમ નાના બાળકનું ઠેકાણું ન હોય એમ વૃદ્ધ થયા પછી મગજનું ઠેકાણું નથી હોતું. માટે ક્યારેક ક્યારેક એવું કરતા હોય, કદાચ આપણને ન ગમતું હોય છતાં પણ એ બધી વાતો એક બાજુ મૂકીને આ ક્યાં કાયમ રહેવાના છે, થોડા વર્ષો પછી જતા રહેશે, જતા રહ્યા પછી ઘણા યાદ કરે છે. ઘરમાં મોટા મોટા ફોટા કરાવે કે મારા દાદા સેવા કરવી હતી પણ સેવા કરવા ના દીધી, મારા દાદાને બહુ સેવા કરવી હતી, સેવા કરવા ના દીધી. પણ દાદા અંદર ફોટામાં બેઠા બેઠા વિચાર કરતા હોય કે આ વચ્ચે કાચ નડે છે, નહીં તો 2 લગાવવાને, કે પાણી માગું તો પાણી દેતો નહોતો, અને હવે કહે છે કે સેવા કરવા ના દીધી. માટે નહીં હોય પછી આપણને યાદ આવશે. એના કરતાં હોય ત્યારે એની ખાસ આપણા વડીલોની સેવા કરજો, ને આપણા દીકરીને એમ કહેવાય કે પ્રેમ આપજો. આખા ગામમાં સારી સારી વાતો થાય છે. બધા જ્યારે જમીને જ્યારથી ગયા ને, આખા ગામમાં વાહ થવા લાગી છે. એક દિવસ વીતવા લાગ્યો છે. માતાજી એક ચોકડી એમ કહેવાય કે મારે છે. બાજુના ગામમાંથી એક સંઘ નીકળ્યો છે, અને સંઘના બધા માણસો એમ કહેવાય કે કાશીની યાત્રા કરવા માટે જાય છે. અને એક વખત આ કાશીની યાત્રા કરવી ને, એટલે અત્યારે જેમ કેદારનાથની યાત્રા અઘરી છે ને, એમ કાશીમાં આવવું એટલે એમ કહેવાય કે પાછા વળ્યા તો વળ્યા. કારણ કે પહેલાં આવા કંઈ સાધનો નહોતા, આવા બધા રસ્તા નહોતા, ક્યારે માણસ પહોંચે ક્યારે પાછો આવે. માટે કાશીની યાત્રા પણ એક દુર્ગમ યાત્રા કહેવામાં આવતી હતી. પણ બધા લોકો પ્રેમથી ભાવથી નીકળ્યા છે કે કાશી જવાનું છે, મહાદેવને મળવા જવાનું છે. તો પટેલ પટલાણીની પાસે આવે છે બાજુના ગામવાળા કે અમે કાશીની યાત્રામાં જઈએ છીએ, તમારે આવવાનું છે. એટલે પટેલ પટલાણી કહે છે કે ઓહો, મહાદેવને મળવાનું હોય, કાશીમાં જવાનું હોય તો ના કોણ પાડે? પણ મારા ઘરમાં જો દીકરી છે, 2 દીકરી છે, હવે મારે કેવી રીતે આવું? આ લોકોને સંભાળવાના હોય, આ લોકોને લઈને તો અવાય નહીં, તો હવે શું કરીએ? ત્યારે ઉમામાં સાંભળી જાય છે અને કીધું કે ભાઈ તમે આ મારી બહેનની ચિંતા ન કરો, હું એને રાખીશ, હું એને સંભાળીશ. તમે તારે પ્રેમથી ને ભાવથી જાઓ, હું એને સંભાળીશ, તમે એની ચિંતા ન કરતા. અને કે તમે પ્રેમથી ને ભાવથી જાઓ. ત્યારે પટેલ અને પટલાણી કહે છે કે જો અમે જતા હોય તો તમારે નથી આવવું? એટલે કે ના, મારે નથી આવવું. એટલે પટેલ પટલાણી છે ને ધીરે રહીને હાથ મૂકીને કહે છે કે બેટા, મહાદેવજીના દર્શન કરીશ ને તો મહાદેવજી બહુ રાજી થશે, બંનેને લઈ જવા છે, તારે આવવાનું છે, તું ચલ. કે ના ના ના, મારે નથી આવવું. અરે તું આવીશ તો મહાદેવજી પ્રસન્ન થશે, તારા જીવનમાં જે દુઃખ છે ને એ દુઃખ એમ કહેવાય કે મહાદેવજી દૂર કરી દેશે. અરે આ દુનિયામાં બધા દેવતા કરતા ભોળામાં ભોળો કોઈ દેવ હોય ને તો મહાદેવ છે, તું એના શરણમાં ચાલ. એટલે મનમાં કીધું કે તમે રહેવા દેજો, એ કંઈ ભોળા નથી, કોઈ બાજુથી ક્યાં ભોળા નથી. મને જોઈને રાજી નહીં થાય, ઉપરથી ત્રીજી આંખ ખોલશે કે હજી દિવસો બાકી છે, તું કેમ આવી છે અહીંયા? એટલે કે ના નહીં, મારે નથી આવું, તમે જાઓ પ્રેમથી ભાવથી. બહુ જીદ કરી પટલાણીએ કે ના ના તારે આવવાનું છે. ત્યારે છે ને ઉમામાએ કીધું કે ચલો એક કામ કરો, હું તો નથી આવતી, પણ એક પોટલી આપે છે, અને કીધું કે આ પોટલી તમે લેતા જાઓ. કાશીના દર્શન કરવા માટે જશો, ગંગાજીમાં ડૂબકી મારશો ને, ત્યારે આ પોટલી તમે ગંગાજીને સમર્પિત કરજો, એટલું કરજો તો મારું દર્શન હું માની લઈશ. કીધું કે ભલે. પોટલી લઈને પોટલામાં મૂકી છે, અને આખો સંઘ એમ કહેવાય કે કાશીની યાત્રા કરવા માટે નીકળ્યો છે. એક ગામ, બીજું ગામ, ત્રીજું ગામ, ચોથું ગામ કરતાં કરતાં આગળ જાય છે ને દરેકના મુખમાં એક જ શબ્દ છે કે હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે. 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 બધાએ પ્રેમ થઈને ભાવથી ગાવાનું છે. તાલીના સાથ સાથે આપણે પણ બધા કાશીમાં જ બેઠા છે. માટે મહાદેવજી રાજી થશે, પ્રસન્ન થશે કે હર હર કે હર હર કે હર હર મહાદેવ શંભુ
કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે કાશી વિશ્વનાથ ગંગે બેઠા ઉમૈયા સંગે કાશી વિશ્વનાથ ગંગે બેઠા ઉમૈયા સંગે હો કાશી વિશ્વનાથ ગંગે બેઠા ઉમૈયા સંગે કાશી વિશ્વનાથ ગંગે બેઠા ઉમૈયા સંગે કે હર હર કે હર હર કે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે ધીરે ધીરે સંઘ આગળ વધે છે. એક ગામ બીજું ગામ તીર્થોમાં સ્નાન કરે છે, દર્શન કરે છે, કાશીમાં પહોંચ્યા છે. કાશી વિશ્વનાથ મહાદેવજીના દર્શન કર્યા છે. બોલો હર હર મહાદેવ. કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. જય હો. અન્નપૂર્ણા માત કી જય હો. ભૈરવનાથજી મહારાજ કી જય. જય હો. સંકટ મોચન હનુમાનજી મહારાજ કી જય હો. હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે 15 દિવસ કાશીમાં રોકાયા. 15 દિવસ એમ કહેવાય કે કાશીમાં રોકાયા છે. કાશીમાં કથા સાંભળી છે, કાશીમાં દર્શન કર્યા છે, ગંગાજીમાં સ્નાન કર્યું છે. એટલો બધો આનંદ કર્યો, એટલો બધો આનંદ કર્યો. 15 દિવસ ક્યાં વીતી ગયા ખબર ન પડી. સંઘના માણસો કહે છે કે હવે આપણે પાછા જવાના દિવસો છે, હવે ચલો આપણે બધા અહીંયા પાછા જવાના છે. તો એમ કહેવાય કે રથ બધા તૈયાર થયા છે, ગાડા બધા તૈયાર થયા છે, ને બધા એમ કહેવાય કે પાછા વળ્યા છે. બધા પાછા વળતા વળતા એમ કહેવાય કે કાશીમાંથી નીકળીને 5 કિલોમીટર આગળ નીકળી ગયા. ત્યાં અચાનક પટલાણીને યાદ આવે છે કે ઉમામાએ પેલી પોટલી આપી હતી ગંગાજીને સમર્પિત કરવાની, એ પોટલી તો અંદર જ રહી ગઈ. માટે પટેલને કહે છે, પટેલ જે સંઘવાળા માણસ હોય છે એને કહે છે કે પ્રભુ તમે થોડી વાર અહીંયા રોકાવો ને તો હમણાં અમે જઈએ અને ગંગાજીને આ પોટલી અંદર મૂકીને હમણાં પાછા આવીએ, થોડી વાર તમે અહીંયા રોકાવો. એટલે સંઘના માણસો કહે છે કે નહીં નહીં, હવે સાંજ થવાની તૈયારી છે, જંગલ જેવું વાતાવરણ છે, માટે રોકાવા એવું નથી. તમારે જવું હોય તો જાઓ, અમે તો આગળ જ જવાના. તો કીધું કે કંઈ વાંધો નહીં, તમે ધીરે ધીરે આગળ નીકળો, અમે દર્શન કરીને ઝડપથી પાછા જોડાઈ જઈશું. તો કીધું કે કંઈ વાંધો નહીં. પટેલ પટલાની એમ કહેવાય કે પાછા દોડ્યા છે, પાછા આવ્યા છે, ગંગા કિનારે આવ્યા છે. ત્યારે ગંગાના કિનારે એમ કહેવાય કે એટલી બધી ભીડ જામી હતી. બધા એમ કહેવાય કે મા ગંગાના દર્શન કરે છે, મા ગંગામાં સ્નાન કરે છે. બધા પ્રેમથી અને ભાવથી ગંગાજીને શું કહે છે? મૈયા હો ગંગા મૈયા, મૈયા હો ગંગા મૈયા, મૈયા હો ગંગા મૈયા, મૈયા બોલો હો ગંગા મૈયા. હો ગંગા મૈયા गंगा मैया में जब तक ये पानी रहे, मेरे सजना तेरी जिंदगानी रहे, जिंदगानी रहे मैया. हो गंगा मैया, मैया हो गंगा मैया, मैया हो गंगा मैया, मैया हो गंगा मैया. માં ગંગાના કિનારે આવ્યા છે, પેલી પોટલી લીધી છે અને ગંગાજીના એ પ્રવાહને જોવે છે ને કહે છે કે માં, ઉમાએ તો એમ કીધું હતું કે આ પોટલી તો જ તમે આપજો, કે જો અંદરથી બે હાથ લેવા માટે નીકળે, પણ અમને ખબર છે કે અંદરથી કંઈ હાથ કંઈ નીકળે નહીં. માટે હે માં, આ પોટલી તને સમર્પિત કરું છું ને એમ કરીને આમ નાખવા માટે જાય છે. પણ પોટલી જ્યાં નાખે ત્યાં તો કહે છે કે ઉભા રહો, ઉભા રહો, અંદરથી બે હાથ બહાર નીકળે છે. પોટલી મારા હાથમાં લાવો, પોટલી મારા હાથમાં લાવો. અને માં ગંગા પોટલી હાથમાં લઈ અદ્રશ્ય થઈ જાય છે. માં ગંગાના હાથના દર્શન થયા,
પટેલ પટલાણી ધ્રુજવા લાગ્યા કે આ શું છે, આ કયો ચમત્કાર છે. આજુબાજુના લોકો કહેવા લાગ્યા કે હે પટેલ પટલાણી, તમારા હાથમાં તાકાત લાગે છે, તમારા હાથમાં કંઈક શક્તિ લાગે છે. કીધું કે અમારા હાથમાં શક્તિ નથી, અમારા ઘરમાં કોઈક શક્તિ બેઠી છે ને એવું લાગે છે. આ અમારી તાકાત નથી, માની પોટલી માય આજે હાજરા હજુર લીધી છે. એટલા બધા રાજી, એટલા બધા પ્રસન્ન, ભગવાનને યાદ કરી, માતાજીને યાદ કરીને બધા પાછા વળ્યા છે. પણ એમ કહેવાય કે જતા જાય છે, મહાદેવને યાદ કરે છે, માં ગંગાને યાદ કરે છે ને કહે છે કે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. 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 પટેલ અને પટલાણી દોડતા દોડતા આવે છે, પણ જોયું તો એમને એમ હતું કે સંઘના માણસો ક્યાંય જતા રહ્યા હશે. પણ જઈને જોયું તો સંઘના માણસો ત્યાં ને ત્યાં જ હતા. અરે કીધું કે મહારાજ તમારો ખૂબ ખૂબ આભાર કે અમારી તમે રાહ જોઈ અને તમે આગળ ન ગયા. ત્યારે સંઘના માણસો કહે છે કે આગળ જવાની તો બહુ ઈચ્છા છે, પણ કે ખબર નહીં આ ઘોડાઓને શું થઈ ગયું છે કે ઘોડા આગળ વધતા જ નથી. આ બળદોને શું થઈ ગયું છે, બળદો ઊભા જ નથી થતા, કે તબિયત બગડી લાગે છે કે ના હોય કે હા. અને પટેલ જઈ અને જ્યાં બળદ ઉપર હાથ ફેરવ્યો ને તો બળદ ઊભો થઈ ગયો ને કહેવા લાગ્યો કે ચલો હવે ક્યાં જવાનું છે. પટેલ જઈને ઘોડાને જ્યાં હાથ ફેર્યો ત્યાં ઘોડો પણ દોડવા લાગ્યો કે બોલો હવે અમારે ક્યાં જવાનું છે, હવે અમે તૈયાર છીએ. સંઘના બધા માણસો કહેવા લાગ્યા કે પટેલ પટલાણી તમારા હાથમાં કંઈક તાકાત લાગે છે, હો શક્તિ લાગે છે. ત્યારે મનમાં કહેશે કે હાથમાં શક્તિ નથી, મારા ઘરમાં શક્તિ બેઠી છે. કે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. કાશી વિશ્વનાથ ગંગે બેઠા ઉમૈયા સંગે. 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 હર 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 મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. આખો સંઘ ધીરે ધીરે એમ કહેવાય કે પોતાના ઘર તરફ બધા પાછા વળે છે. કહેવાય કે દિવસો ઉપર દિવસો વીતે છે. માં એક એક ચોકડી મારતી જાય અને ચોકડી મારતી જાય ને મનમાં કહેતી જાય કે આ બાજરી ખાધી ત્યારે તો બહુ મીઠી લાગી, પણ હવે એમ કહેવાય કે બહુ કડવી લાગે છે. અને એક એક દિવસ મારા યુગ જેવા જાય છે. 300 દિવસ વીત્યા. આ કથા મને તમને કહેશે કે હંમેશા મહેનતનું કમાઈને ખાજો. કોઈનું લીધેલું, કોઈનું છીનવેલું, કોઈનું પડાવી લીધેલું એ વખતે તો સારું લાગશે. જો માતાજીને પણ ભોગવવું પડતું હોય તો આપણે બધા તો માણસ છે. આ કથાનો સાર છે. માતાજી 300 દિવસ વીત્યા છે, રાહ જુએ છે કે આ ક્યારે આ 65 દિવસ જશે. પણ એમ કહેવાય 310 દિવસ, 20 દિવસ, 50 દિવસ વીત્યા. માતાજીના હરખનો કંઈ પાર નથી. હવે 60 દિવસ વીત્યા, હવે 5 દિવસ રહેવાનું છે. 365 દિવસ પૂરા થઈ ગયા. માતાજીને એમ કહેવાય કે હવે કૈલાસમાં જવાનો મોકો છે. માતાજી જવાની તૈયારી કરે છે. પેલા પટલાણી માથા ઉપર ભાત લઈ અને પટેલને આપવા માટે જતા હતા. ત્યારે ઉમામાએ કીધું કે માં તમને વાંધો ન હોય તો આજે હું જાઉં આપવા માટે? તો કે હા તમે જાઓ. તો માથા ઉપર ભાત લઈને આજે માં નીકળ્યા છે. પણ એમ કહેવાય કે એને થયું કે ચલો અહીંયાથી સીધા કૈલાસમાં. તો જેવા કૈલાસમાં જવા ગયા તો એમ થયું કે નહીં, આ ભાત મૂકી દેવા દે, આ ભાત લઈને નથી જવું, નહીં તો આને દાણા ગણાશે. એટલે ભાત ખેતરના કિનારે મૂકી દીધું ને પછી માતાજી ત્યાંથી અદ્રશ્ય થયા. આખો દિવસ પટેલ આમથી આમ આટા મારે. આખો દિવસ વીતી ગયો. સાંજ પડી. મનમાં એટલું બધું એમ કહેવાય કે ગુસ્સે થયો કે આ પટલાણી શું કરે છે. આખો દિવસ વીતી ગયો પણ મારી જરાય ચિંતા નથી. મને ભોજન આપવા માટે ના આવી. સાંજે એમ કહેવાય કે ઉતાવળા ઘેર આવે છે, પાવડા નાખે છે ને કહે છે કે ક્યાં ગયા? અરે શું થયું? અરે મને તે તો આખો દિવસ ભૂખ્યો રાખ્યો. એ તને ભાન પડે છે કે નહીં? પણ ક્યાં શું થયું? અરે મારું ભાત ક્યાં, મારું જમવાનું ક્યાં? અરે કે જમવાનું નથી પહોંચ્યું કે ના? અરે કે ઉમા લઈને આવ્યા છે કે ન હોય? અરે ત્યાં શું કામ દીકરીને મોકલી? કે દીકરી નીકળી છે. કીધું કે હું આપવા માટે જઈશ. અરે ત્યાં તો આવી નથી, જલ્દી દોડો બધા. 4-5 ભાઈઓ જઈને દોડે છે, બહુ શોધખોળ કરે છે, મળતી નથી. પણ પેલું કિનારામાં ભાત પડ્યું તો એ તો દેખાયું કે ભાત તો અહીંયા છે, આટલા સુધી તો આવી, પણ અહીંથી ક્યાં ગઈ?
એક ગામ બીજે ગામ આજુબાજુના 10 ગામમાં જોઈ લીધું, પણ ખબર પડી ગઈ કે આ ક્યાંય ગઈ નથી, આ કોઈ લઈ નથી ગયું, ક્યાંય ખોવાઈ નથી ગઈ, પણ આ જે શક્તિ હતી ને આપણને છોડીને ગઈ છે. પણ પટેલ એટલી શ્રદ્ધાવાળા, પટલાણી એટલી શ્રદ્ધાવાળા કીધું કે માં તું તારા મનથી આવી શકે પણ તું તારા મનથી જઈ ન શકે હો, તો કહેવા પણ ન રહી. અને આવું કરવાનું માં, મારું ભાત લઈને આવી તો જમાડવા તો જોઈએ ને મને, પણ તું પણ જમાડ્યા વગર ગઈ છે તો તું પણ ધ્યાન રાખજે, તું પણ માં છે, માટે હવે તું પાછી આવીને મને ન જમાડે ને ત્યાં સુધી હું જમવાનું જ નથી, પાણી પીવાનું જ નથી. પોતાના ઘરની અંદર એમ કહેવાય કે દીવો કરીને બેસી જાય છે કે હે જગદંબા, હે જોગણી, હે આદ્યાશક્તિ માં, તું જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી અમે મોઢામાં એક અનાજનો દાણો નહીં મૂકીએ. અને પટેલ જીદ કરે છે, પટલાણી જીદ કરે છે. ગામમાં જેને ખબર પડી છે આખું ઘર ભરાઈ ગયું છે, આખું આંગણું ભરાઈ ગયું છે, અને બધા માને યાદ કરે છે. 2 મિનિટ માટે આપણે પણ બધા પ્રેમ થઈને ભાવથી માં હો ભોળી માં, ભવાની માં, જય જગદંબે માં. ભોળી માં, ભવાની માં, જય અંબે માં. આવો માં, પધારો માં, ઓ ભોળી માં. આવો માં, પધારો માં, ઓ ભોળી માં. મહાકાળી માં, ઉમિયા માં, મહાકાળી માં, બધા બોલો ઉમિયા માં. ખોડલ માં, આશાપુરા માં, ખોડલ માં, આશાપુરા માં. આવો માં, પધારો માં, ઓ મોરી માં. આવો માં, પધારો માં, ઓ મોરી માં. હા, જગજનની જગદંબા, ભોળી ભવાની માં. જગજનની જગદંબા, ભોળી ભવાની માં. માં હો માં, માં હો માં. માં હો માં. એક દિવસ વીત્યો, 2 દિવસ વીત્યા, 3 દિવસ વીત્યા, કહેવાય કે 9 દિવસ વીતે છે, પણ માં જગદંબાથી હવે જોવાતું નથી. માને થયું કે નહીં, મારો દીકરો મને ભાવથી યાદ કરે છે, મારી દીકરી મને ભાવથી પ્રેમથી યાદ કરે છે, આખું ગામ મને યાદ કરે છે. અને મણિપુરમાં બેઠેલી જગદંબા, કૈલાસમાં બેઠેલી માં અન્નપૂર્ણા, માં ભવાની, માં દુર્ગા આજે પટેલ પટલાણીને દર્શન આપવા માટે ગામમાં પધારે છે. બોલો જગદંબે માત કી જય હો. બોલો અન્નપૂર્ણા માત કી જય હો. એમ કહેવાય કે એક ચંદ્ર નહીં પણ અનેક ચંદ્રનું તેજ માતાજીના મુખમાં દેખાય છે. માતાજીની સામે જોઈ પણ શકાતું નથી. હે માં, હે જગદંબા. કહે છે કે બેટા શું થયું? માં મને ભૂખ્યો રાખીને ગઈ હતી, માં તું મને જમાડ. માતાજી પ્રેમથી અને ભાવથી જમાડે છે, હૃદયની આશા પૂરી કરે છે. માં તું આવી તારા ભાવથી પણ તું જઈ ન શકે. ત્યારે માતાજી મનમાં કહે છે કે હું કેવી રીતે આવી તો એ તો મને જ ખબર છે, અને કેવી રીતે દિવસો કાઢ્યા હતા એ તો મને જ ખબર છે. પણ માતાજી બહુ સરસ મજાનું કહે છે કે દીકરા તું એમ માને છે કે હું જતી રહી છું, હું જતી નથી રહી. આ તારી દીકરીમાં હંમેશાના માટે હું બિરાજમાન છું. જ્યાં જ્યાં નાની દીકરીઓ છે તમામ દીકરીઓની અંદર હંમેશા હું બિરાજમાન છું. તમે દીકરીઓની સેવા કરશો તો તમે એમ ન માનતા કે તમે નાની દીકરીની સેવા કરો છો, એ સેવા સીધી મારા સુધી પહોંચે છે. માટે બેટા આ તારી દીકરીમાં હું સમાયેલી છું. કીધું કે માગ પટેલ બીજું કંઈ માગતો હોય તો કીધું કે ના માં તારા આશીર્વાદ જોઈએ છે, બીજું કંઈ જોતું નથી. પેલી નાની દીકરી હતી એને કીધું કે બેટા કેમ છે? કે મજામાં.
કીધું કે માં ક્યાં ગઈ? માં કે બેટા તારે શું જોઈએ છે? કે માં મારે તો બીજું કંઈ નથી જોવું, તું પાછી આવી જા મારી જોડે રમવા માટે. 1 વર્ષ સુધી મારી જોડે રહીને હવે તો જતી રહી. એટલે કીધું કે હવે હું તારી જોડે રમવા માટે હું નહીં આવું, પણ જ્યાં હું આશીર્વાદ આપું છું કે મારા કૃપાથી, મારા આશીર્વાદથી તારા ઘરે તારી જોડે રમવા માટે તારો નાનો ભાઈ આવશે, એવા હું તને આશીર્વાદ આપું છું. અને સુંદર મજાના આશીર્વાદ આપ્યા. 1 વર્ષ પછી એ ઘરની અંદર એક સરસ મજાના બાળકનો જન્મ થાય છે. વેદવ્યાસ ભગવાન લખે છે, સંતો લખે છે કે જેણે જેણે આ કથા પ્રેમથી અને ભાવથી સાંભળી હશે એ બધા ઉપર શિવ અને પાર્વતીની કૃપા થશે. અને આપણા કુટુંબમાં, આપણા ઘરમાં, આપણા પરિવારમાં, આપણા આડોશમાં, આપણા પાડોશમાં કોઈ એવા કોઈ બેન હોય, કોઈ એવી દીકરી હોય કે જેને સંતાનની પ્રાપ્તિ ન થઈ હોય, તો અત્યારે પ્રેમથી અને ભાવથી એને તમે યાદ કરીને ભગવાનને પ્રાર્થના કરજો. તો માતાજીની કૃપાથી, મહાદેવજીની કૃપાથી બહુ જલ્દીમાં જલ્દી એના ઘેર સરસ મજાનો દિવસ આવે એવી આપણે બધા પ્રાર્થના કરીએ છીએ. બોલો ગૌરી શંકર મહાદેવ કી જય હો. કે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ મહાદેવ. 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 કાશી વિશ્વનાથ મંગે હર હર મહાદેવ શંભુ. કાશી વિશ્વનાથ ગંગે બેઠા મૈયા સંગે. હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. માટે કથા તો દરિયા જેવી છે, જેટલું કહીએ એટલું ઓછું છે. આ 7 સત્રની 70 સત્ર કરીએ તો એ કથામાં તો અમુક વસ્તુ રહી જવાની છે. પણ ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ કે આ